કોઈ ગમે ને ત્યારે સામે વાળાને ગમે એવું જરૂરી નથી. એક્ઝેક્ટ એમને બહુ ગમે એ બાજુ. કેમ છો રાજકોટ? લગન લાગી રે મૂવીની સ્ટારકાસ્ટ આજે આપણી સાથે છે. તત્સતભાઈ છે, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. આરોહી મેમ છે અને મલ્હારભાઈ ઠાકર. કોઈ પણ આમ ઇન્ટરવ્યુ લેતા હોય ને એટલે મલ્હારભાઈ હોય ને એટલે આમ રાજી થઈ જાય, એટલે નામમાં લોચો થાય. મલ્હારભાઈ ઠક્કર આપણી સાથે છે. એટલે મલ્હારભાઈ પહેલા એમ કહે કે ઘડીક ભાઈ તમે રહેવા દો, ફરીથી રીટેક લ્યો એમ. એટલે આવું બધું થતું હોય છે. અને ગુજરાતમાં બે કલાકારો એવા છે કે જેને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ને એ બધા એને ઓળખે છે, પણ એના અટકમાં જ લોચા મારે છે. અચ્છા. એક મલ્હારભાઈ ઠાકર, બીજા કોણ છે ગેસ કરો? અટકમાં લોચા મારે છે. જો એની વાત કરવામાં લોચો લાગ્યો. દેવાયતભાઈ ખવડ. રાઈટ. દેવાયતભાઈ ખાવડ ઈ કે આપણી સાથે ઉપસ્થિત છે, પણ દેવાયતભાઈ ખવડ અને મલ્હારભાઈ ઠાકર એમ. અને આજે વધારે આનંદ શેનો છે ખબર? કે સિનેમા જગતની હિટ જોડી બેઠી છે અને જાહેર જીવનની હિટ જોડી બેઠી. વાહ. એટલે એનો વધારે આનંદ છે. અને પ્રશ્ન એક પૂછીશ, જવાબ તમારે ત્રણેય આપવાના છે. લગન લાગી રે મૂવી શેની લગન લાગે છે, શેની વાત છે? પ્રેમની લગન લાગે છે. બધાને અલગ અલગ હોય છે. મારી માટે લગન લાગી રે પ્રેમની લગન. ઓકે, ભાઈ એવું જ કહે છે. અને આ વાતમાં ઓફકોર્સ પ્રેમની લગન લાગે જ છે, પણ સંબંધો સાચવવાની લગન વધારે લાગે છે. અને છાશ. છાશની લગન લાગી છે એમ? અત્યારે તો છાશની લગન લાગી છે. છાસ વાળી વાતમાં તમારે કોઈ વચ્ચે નહીં પડવાનું. આ બધું ત્યારની વાત. Internal jokes. પણ ફિલ્મમાં મારા કેરેક્ટરને તો જે લગન લાગી છે એ છે એને જે એની લાઈફમાં મેળવવો છે એ છોકરાની. બરોબર છે. આ મૂવી વિશે થોડુંક તમારા શબ્દોમાં. જો આ લગન લાગી રહી જે ફિલ્મ છે ને એ બેઝિકલી એક પ્રેમની વાત છે, ફેમિલીની વાત છે, અલગ અલગ કેરેક્ટર્સના અંદરના ઇક્વેશન્સની વાત છે. જી. સો એક બેઝિક કમ્પ્લીટ ફેમિલી ફિલ્મ છે. અને મારું એવું માનવું છે કે આ મિલેનિયલ અને જેન્ઝી બંને જનરેશનને જોડતી એક ફિલ્મ છે કે મિલેનિયલ્સ બી એટલું જ કનેક્ટ કરશે અને જેન્ઝીસ બી એટલું જ કનેક્ટ કરશે. ધેટ ઇઝ લગન લાગી રે ફોર મી. વાહ. લગન લાગી રહી બહુ સ્વીટ, સિમ્પલ, સરસ મજાની વાત છે. પ્રેમ જીવનમાં કેટલો ઇમ્પોર્ટન્ટ છે અને એમાં પણ જે વ્યક્તિને પ્રેમ કરતા હોય વ્યક્તિ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. તો આ ફોર્મેટની વાત છે કે આ ફોર્મેશનની વાત છે. બંને જણા અથવા ચારેય જણા અંદર કેવી રીતે ગૂંથાયેલા છે એ લોકોને જોવાની ખૂબ મજા આવે. એટલે લગન લાગી રહી ઇઝ અ પ્યોર ફેમિલી રોમકોમ. જનરલી રોમકોમ ખાલી કપલ માટે યુઝ થતું હોય છે, પણ ઇટ્સ અ પ્યોરલી ફેમિલી રોમકોમ, એટલે લોકોને જોવાની બહુ મજા આવશે. જી મેમ. બધું આ લોકોએ કહી દીધું, પણ બેઝિકલી જ્યારે આફ્ટર લવની ભવાઈ એન્ડ ઉમંગલમ સિંગલમ એ બંનેમાં પ્રેમની પરિભાષા બહુ અલગ હતી અકોર્ડિંગ ટુ ધેટ જનરેશન. અત્યારની જે જનરેશન છે એના માટે એના પ્રેમની ડેફિનેશનને સંકળાયેલી આ વાત છે. અને બહુ જ ફન રીતે, કારણ કે હવે વી એઝ મેકર્સ ઓલ્સો વી અન્ડરસ્ટેન્ડ દેટ આફ્ટર પેન્ડેમિક પછી લોકોને એટલું બધું રડવું કે એટલું બધું દુઃખી થવું નથી ગમતું, બટ એટ ધ સેમ ટાઈમ એમને ઇમોશન ફીલ કરવા હોય છે. તો એ ધ્યાનમાં રાખતા જ આ વખતે અમે લોકોએ બહુ આમ કે એટલી આમ સિરિયસ ઇમોશન વાળી વાત નથી. બહુ જ ફન વાત છે, ધમાલ વાત છે. મજા આવે, ફેમિલી જોડે જોવાય, પાર્ટનર જોડે જોવાય, તમારી બેવફા બેબી જોડે જોવાય, બધા જોડે જોવાય. એટલે એ તો ભેગા થઈ જ જાય, કારણ કે ઓલી બીજાને લઈને આવી હોય, આ બીજાને લઈને ગયો. સિનેમામાં બેવફા લોકો ભેગા થઈ શકે થાય. તો એ જ વાત છે. પણ ત્યારથી યાદ આવ્યું કે બ્રેકઅપની વાત છે હા, કે રિલેશનશિપની શરૂઆત બે વ્યક્તિની હાથી થાય તો રિલેશનશિપની એક જણના નાથી કેવી રીતે થાય બ્રેકઅપ? એ બ્રેકઅપ એવી રીતે કેમ? તો હવે બ્રેકઅપ છે તો એ અત્યારનો આમ જેને કહેવાય ને કે આમ એવો પ્રશ્ન છે ને કે જેનો કાંઈ જવાબ જ નથી. આમ રાત સુધી એમ વાત કરતા હોય કે તું તો
ચાંદા જેવી લાગે છે. પછી સવારે એનું ડીપી ચાંદા જેવું લાગતું બ્લોક કરી દીધું. શું કહેશો આ જનરેશનને? કારણ કે આમ તો બે ભેગા થાય ને તો પછી નો પડતું હોય તો કહી દે કે ખાટી ખાટી આંબલી ઈથી ખાટું દહીં, આથી તારે મારે કાંઈ નહીં, તું મારો ભાઈ. એટલે આવું બધું થતું હોય છે. શું કહેશો આજની જનરેશન? આજની જનરેશન તો હું બહુ મેચ્યોર છે યાર. એટલે દે ડોન્ટ એક્ટ ઓન ધર એજ. એમના એજ કરતાં બહુ મેચ્યોરિટી એમનામાં આવી ગઈ છે. હવે ક્લેરિટી બી એમનામાં ખાસી આવી ગઈ છે કે ભાઈ, અને ટોલરન્સ લેવલ 0 થઈ ગયો છે કે કંઈ ના ફાવે તો કટ. અને સિચ્યુએશન્સ બહુ બધી આવી ગઈ છે કે આપણો પ્રેમ આવો બી હોઈ શકે, આવો બી હોઈ શકે, આવો બી હોઈ શકે. જે સાચું ખોટું એ મને નથી ખબર, કારણ કે એ હું સમજી જ નથી શકતો. બટ દે આર વેરી ક્લિયર વોટ દે વોન્ટ. એ પ્રેમ હોય કે ગુસ્સો હોય કે નફરત હોય કે લાગણી હોય, દે આર વેરી એક્સપ્રેસિવ એન્ડ વેરી ક્લિયર. તરત બ્રેકઅપ કરી લે એટલે હવે એ તો કેવું છે કે એ લોકોનો કોન્સેપ્ટ એવો છે કે નથી મજા આવતી, બે લોકો દુઃખી છે તો બ્રેકઅપ કરી લઈએ એમ. કે બહુ ફ્રેન્ડ્સ બી રહે છે એ લોકો, which is good. That maturity is. પણ કોઈ રિલેશનશિપમાં હોય ને પછી એને ટકાઈ રાખવા માટે બહુ જ બધા મહેનત કરતા હતા. અને પછી પણ એમાં છે ને, એમાં શું થતું હતો પ્રોબ્લેમ ખબર છે? ટકાઈ રાખવા માટે બધા એટલો બધો ટ્રોમા લે કરતા હતા કે પછી છે ને પાછળથી બહુ ટ્રોમેટાઇઝ થઈને રિલેશનશિપ તૂટતું હતું. અત્યારે જેન્ઝીઝ એ રીતે બહુ જ સરસ એ લોકોનું પેલો કોન્સેપ્ટ છે કે ભાઈ નથી ફાવતું તો છૂટા પડી જઈએ, વિલ બી ફ્રેન્ડ્સ. અને પછી લોકો બહુ કમ્ફર્ટેબલી ફ્રેન્ડ્સ પણ હોય છે. એટલે હું એ જ કહું કે એ લેવલે બહુ ક્લિયર અને મેચ્યોર એટલે એ રીતે બહુ અલગ આખી ઘટના છે. બટ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક કે એના કારણે થઈને પછી લાઈફમાં દરેક વસ્તુના અપ્રોચમાં એવું થઈ જાય છે કે જ્યાં સ્ટેબિલિટી ખૂટતી હોય છે, કે જ્યાં સતત તમને થ્રિલ જોયા કરતી હોય છે કે કંઈક આમ કિક મળે એવું જ, કે સતત કંઈક કરે રાખવાનું. નોટ જસ્ટ ઇન રિલેશનશિપ, હું ઓવરઓલ અપ્રોચની વાત કરું છું. તો એટલું બધું મેં ઓબ્ઝર્વ કર્યું છે. એ હું કનેક્ટ નથી કરી શકતી, બટ એઝ લોંગ એઝ દે આર હેપી તો આપણે કોણ કહેવાળા છે? ખુશ છે તો બેસ્ટ છે. અને જો ના ખુશ હોય તો પછી આજુબાજુ મિલેનિયલ્સને કે કોઈકને સલાહ. પણ મિલેનિયલ્સ બી એટલા જ હવે મને તો એવું લાગે છે કે લોકો એટલા જ ટ્રોમેટાઇઝ. હા, એટલે જે કરવું હોય બધું થઈ જશે સારું યાર. એક તરફી પ્રેમનો તમારો ડાયલોગ છે. એક તરફી પ્રેમ, હા. એટલે એ પ્રેમ એક તરફી હોય તો બી, એટલે મતલબ પેલા તો એ ડાયલોગ થઈ જાય, પ્રેમ થાય તો બે જણને થાય, એક બાજુથી થાય તો એ વહેમ હોય. બરોબર, એવો ડાયલોગ છે. અને બે જણને હોય એ પ્રેમ, એક જણને હોય એ વહેમ. માત્ર એકને હોય એ વહેમ. એકને હોય એ વહેમ. પણ અત્યારે ઇન્ટરવ્યુ ચાલે છે ને એટલી બધી અમે ધમાલ મસ્તી કરીએ છીએ. શૂટ સમયે કેવી ધડબડાટી હતી? અરે જોરદાર યાર. અમે લોકો ઓફસેટ જ બહુ ધમાલ કરીએ છીએ. તમે જોયું છાશ કેટલી લાંબી ચાલે? તો એટલે અમારા માટે આ ચલો કેમેરા ઓન છે પણ અમે ખૂબ ધમાલ કરીએ છીએ, ખૂબ મસ્તી કરીએ છીએ. વચ્ચે શૂટ કરી લેતા હોઈએ છીએ. તો અમારાથી ડિરેક્ટર બી થાકી જાય છે અને પ્રોડ્યુસર પણ અમે મજા બહુ કરીએ છીએ. વી એન્જોય આર પ્રોસેસ, વી એન્જોય આર સ્ક્રિપ્ટ. એટલે અમે લોકો એની જોડે બહુ જોડાયેલા છીએ. સો મને એવું લાગે છે કે મજા કરતા શૂટિંગ કરવાની એક અલગ મજા છે. અને ઓફસેટ છે ને એ મેમરી ક્રિએટ કરે છે, બાકી બધું કામ છે યાર એમ. તો એ ઓફસેટ બી એટલી ભાઈબંધી, એટલી મજા હોવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કરિયર માટે. કો પ્રોડ્યુસર અને ડાયરેક્ટર તમારા મમ્મી પપ્પા જ હતા, તો આમ એમ જ હતું ને કે મમ્મી પપ્પા છે ને એ ઊંઘી જવાના, આપણે ગમે ભૂલ થાય? ના એવું તો નથી હોતું. એવું તો ક્યારેય નથી થતું. એવું એની પર જ સૌથી વધારે ખીજામણ થાય. હા, એવું જ હોય છે કે મારી પર થોડુંક વધારે ટાર્ગેટ હોય છે બધી વસ્તુ રીતે. પણ એવું જે તમારો આજે સવાલ છે ને એ અપ્લાય થાય છે આમને. ઓકે. કારણ કે સૌથી વધારે પેમ્પરિંગ એમને મળે છે મારા મમ્મી પપ્પા દ્વારા, અને સૌથી વધારે સાચવવામાં બી એમને જ આવે છે. એટલે શું કહેશો? બોલો જરા, સત્ય બોલો. હું એમનો બહુ વાલો છું, ડિરેક્ટર અને પ્રોડ્યુસર. એ લોકો બધું બાબો કરીને આખો દિવસ સાચવશે એમને. બરોબર. બાકી હું એમાં કશું, હું તો પ્રેમમાં છું યાર. એટલે મારા માટે તો બધું મને બધું જ મળી જાય છે. તમે સમજો કે ડિરેક્ટરનો જે ગુસ્સો હોય એ મારા ઉપર 10% જ હોય, પણ 90% આની પર હોય. અને તત્સત તો ગેંગમાં હજી બીજી ફિલ્મમાં છે, એટલે એને બંને રીતે સાચવી લે છે. આમ ને આમ બંને રીતે સાચવી લે છે. એટલે નીકળી જાય, તત્સત તો નીકળી જાય, વચ્ચેથી નીકળી જાય કે આ બાબો અને બેબી છે તે વચ્ચે જમાઈની કેવી હાલત છે? સેટ બધું બેલેન્સ બહુ વાંધો નથી આવતો. બરાબર છે. રાજકોટ ખાસ આવ્યા છો, અવારનવાર આવતા રહેતા હોવ છો. શું કહેશો રાજકોટના લોકો વિશે, રાજકોટ વિશે?
રાજકોટના લોકોનો નિસ્વાર્થ પ્રેમ જે અમને મળ્યો છે ને અમે જ્યારથી અહીં આવ્યા છે એ એટલો બધો આમ અમે એક્સપ્રેસ જ નથી કરી શકતા. એટલો બધો પ્રેમ અમને રાજકોટે આપ્યો. આજે સવારથી એકચ્યુઅલી ગઈકાલ રાતથી જ્યાં બી અમારી વિઝિટ હતી, જે બી અમે લોકો કોલેજીસમાં ગયા, ઓહો જે પ્રેમ મળ્યો છે. અને ખાવાનું યાર, જે પ્રેમથી લોકો ખવડાય, જેન્યુઅલી ખવડાય જ કરે છે જ્યાં જઈએ ત્યાં. અને ફૂલ, અને અમે ના હોસ્પિટાલિટીની પરાકાષ્ઠા. પરાકાષ્ઠા, હા, ખાવું જ પડશે. તમે બી કેમ માન્યા જ દઈએ છે બટ અમે છાશ તો અમે કીધી, એટલે એવી વાત છે. બટ યા ઇટ્સ અ ગ્રેટ નિસ્વાર્થ પ્રેમ છે અને બહુ જ ગમ્યું. એટલે આમ રાજકોટ આવતા જ રહેવું એવું મેં તો નક્કી કરી લીધું. અહીંયાનું ઓડિયન્સ બહુ ઓર્ગેનિક છે, બહુ ઓરિજિનલ છે. જે લોકોને ગુજરાતી કોન્ટેન્ટ ગમતું હોય છે. અમે આજે જ એક જગ્યાએ વાત કરતા હતા કે જેટલા પણ થિયેટર છે બધા પ્રોપરલી ભરાય છે ગુજરાતી ફિલ્મ આવતી ત્યારે. સો બહુ બ્યુટીફુલ વાત છે અમારા માટે. અને રાજકોટ ઓફકોર્સ પ્રેમ કરે છે, બહુ જ અમેઝિંગ છે, નિસ્વાર્થ એમનો પ્રેમ છે. પણ એમનો જે આગ્રહ છે ને એ ટોપ પર છે. દેટ ઇઝ ગ્રેટ થિંગ, જે અમદાવાદ વાળા લોકો ઘણું બધું મિસ કરી જાય છે. એટલે આઈ થિંક લર્નિંગ ફ્રોમ રાજકોટ ઓર ટેકિંગ ફ્રોમ રાજકોટ ઇઝ દેટ આગ્રહ, પ્રેમ ભર્યો આગ્રહ. કરેક્ટ. એટલે હું એ જ માનું છું કે એ જે એક તો આગતા સ્વાગતાની વાત હોય કે પછી સાચવવાની વાત હોય, ગેસ્ટને મહેમાનને આમ બહુ જ સાચવે, ત્યાંથી લઈને ગુજરાતી ફિલ્મ્સમાં જે રીતે સપોર્ટ કરે છે, જે રીતે એટલી લોયલ ઓડિયન્સ છે રાજકોટથી, કે અમે લોકો બહુ જ એક્સાઇટેડ હોય એવું જાણવા માટે કે રાજકોટમાં કેવો રિસ્પોન્સ છે અત્યારે. એવું ફિલ્મ જ્યારે પણ રિલીઝ થઈ હોય ત્યારે અમે પહેલા એવું પૂછીએ, કારણ કે એ લોકો ઉપાડી જ લે બધી ગુજરાતી ફિલ્મોમાં. બહુ જ લોયલ ઓડિયન્સ છે. રાજકોટ ટોપ 2 પર જ હોય. કરેક્ટ. કાં તો ફર્સ્ટ કાં તો સેકન્ડ, જ્યાંથી સૌથી વધારે અમને રિસ્પોન્સ મળતો હોય. તો એ રીતે લોયલ ઓડિયન્સ, અને એટલે બધી રીતે અમને જે રીતે સાચવ્યા છે ઇન પર્સનલ લાઈફ એન્ડ ઇન પ્રોફેશનલ લાઈફ, ઇટ ઇઝ કમેન્ડેબલ. એટલે મને તો રાજકોટ આવું ને એટલે મને એટલું ગમે ને કે આમ બહુ મજા આવી. રિયલ લોકો છે યાર, એટલા બધા બહુ જ મજા આવી. મને તો થાય કેટલા ખુશ યાર, ક્યાં બાત હે. સખત રિયાલિટી અને એકદમ ખુશ, મને હેપી ગો લકી, ઓનેસ્ટ, બહુ મજાના માણસ. હા, એટલે એમના ગુસ્સામાં પ્રેમ દેખાય પણ એવા લોકો છે. અને અહીંયા તમે એડ્રેસ પૂછો તો ત્યાં સુધી મૂકી જાય. પણ તમે આ તેલો ટીંગાડીને ઓફિસે નથી જાવ તો કે એ તો હાલશે ત્યાં સાહેબ. ગજબ છે, બહુ મસ્ત. આવું છે. પણ શહેરના નામ લઈશ, એ શહેરના લોકોને શેની લગન લાગી શકે અથવા તો શેની લગન છે એના વિશે કહેવાનું છે. સૌથી પહેલા તો તમારું અમદાવાદ. ટ્રાફિકની લગન આજકાલ તો ભાઈ, અને કન્સ્ટ્રક્શન ની લગન લાગી છે. ખબર નહીં શું એ લોકો ક્યાં કઈ બનાવી રહ્યા. પિકલ બોલ ની લગન લાગી. પિકલ બોલ ની, યસ. સુરત લોચો, ઓલવેઝ ખાણીપીણીની લગન. ખાણીપીણીની બરાબર છે. વડોદરા શાંતિ પ્રિય સ્વભાવની, બહુ શાંત છે લોકો ત્યાં. એટલે બધા કે શાંત જે સ્વભાવ છે. વરસાદમાં મગર આવી હોય તો એ લોકો તો શાંતિથી જ બેઠા હોય. મગર આવી જાય છે તો શું હોય છે, મગર આવે એટલે કૂતરું મગર બે જોડે પાડે છે. અરે યાર, તો પાણી આવે એનો વાંધો નથી, પૂર આવે ત્યારે જોઈશું એમ. ત્યાં સુધી તો એમને પાણી તો નોર્મલ. અને એમને કળાની લગન લાગે. કળાની, ખરી. ખરું. ગિફ્ટ સિટી ગાંધીનગર. જે લોકો આવતા હોય ને, ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં સરસ પ્યોર એર ની લગન લાગી છે. અમારે રાજકોટમાં અમુક લોકો છે, હું બાર બરોબર ગયો હતો તો ત્યાં જયારે ગાંધીનગરની વાત આવી ને એટલે યાદ આવ્યું કે ત્યારે એ લોકો વાત કરતા હતા. અહીંયા રાજકોટમાં એક ગાંધીગ્રામ નામનો વિસ્તાર છે. ગાંધીગ્રામ સરકારે કે ગાંધીગ્રામ નું વિચારવું જોઈએ. એટલે આવું બધું છે. પણ રાજકોટ શહેરને શેની લગન લાગી શકે? રાજકોટ શહેર લગન લગાડે છે. વાહ, જેન્યુઅલી આઈ એમ નોટ લગન લગાડે છે. ફૂડ ની બધું યાર. હા યાર, હું તો ભાઈ મને તો બહુ ગજબ. હમણાં એક મેં જે વિઝ્યુઅલ જોયું ને એટલી મજા આવી ગઈ ને. હમણાં એક બહાર એક સામે જ એક કાકા ની એક નાનકડી આટલી નાની પેલી શૂઝ ની રિપેર કરવાની દુકાન જેવું હતું, આટલું નાનું. એમાં એ કાકા મસ્ત આમ તડકો એમની પર પડતો તો ને સુઈ ગયા છે અત્યારે. એક બેને 2 વાર ઉઠાડવાનો ટ્રાય કર્યો, હાથમાં ચપ્પલ લઈને ઉઠો તો આમ કહીને પાછા સુઈ ગયા છે. તો આ અપ્રોચ મને એટલો 2 થી 4 બંધ એટલે બંધ. બહુ મસ્ત વાત છે યાર, મને આવું બહુ ગમે. આવું હોવું જ જોઈએ. રાજકોટની કહેવત છે ને કે અહીંયા ઈ કે કૂતરાય હુઈ જાય 2 થી. સાચી વાત છે. એવું જ હોવું જોઈએ. ભિખારી છે ઈ વાટકા છે ને ઈ ઊંધા રાખી દે કે ઓલા રૂપિયાના સિક્કા નાખે ખડખડ થાય નીંદર ઉડે ને. એટલે આવા રાજકોટના લોકો. અને એટલે એવું છે, અહીંયા ઓફિસમાં અમે હુઈ જતા હોય છે ઘણી વાર 2 થી 4 માં. બેસ્ટ એવું જ હોવું જોઈએ યાર. આવું થાય છે. હું વ્યક્તિના નામ લઈશ, એને કોની લગન લાગી શકે અથવા તો કોની લગન લાગી છે. ઓકે. મલ્હાર ઠાકર.
પૂજાની. યસ કોફી કોફી અને આપણે પૂજાની. અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ જવાબ આપી શકીએ. હા હા કોફી અને પૂજાની. કોફી કે આરોહી ઊંઘ એટલે પોપકોર્ન બેટર ને ઊંઘ સારી વસ્તુ છે. અદ્ભુત વાત છે. ઊંઘ. તત્સત હોશિયારી મારવાની લગન લાગી છે. અગ્રીડ મારો બી સેમ આન્સર છે. અગ્રીડ. પૂજા જોશી પૂજા જોશી કોઈ લગન લાગી શકે. આમ તો મોલાર વુડ બી એન ઇઝી આન્સર, એટલે એ તો આપણે પણ, હા. બેકઅપ આન્સર રાખીએ થોડુંક. આઈ થિંક મેકઅપ હા યુ વુડ નો બેટર. મેકઅપ મને book reading કેવું મેકઅપ કંઈક- ટૂલ્સ મેકઅપ ટૂલ્સ. મેકઅપ ટૂલ્સ મિત્રા ગઢવી મિત્ર ઘડવીને બધાને ભેગા કરવાની લગન લાગે. હા એક્ઝેક્ટલી હા હા ગેટ ટુગેધર નું Yes, કહેવાય. yes, yes. સિદ્ધાર્થ સર રાંદેરિયા લોકોને હસાવવા હા. ખુશ રાખવા. Yes, સ્ટેજ yes. સ્ટેજની લગન સ્ટેજની લગન લાગી છે. સ્ટેજની લગન. સંજય ગોરડિયા સંજય ગોરડિયા એમની સ્ટાઇલમાં જ કે એમને બહુ ગમે એ બાજુ. એમને ફૂડની એકચ્યુઅલ લગન એમને છે. એકચ્યુઅલી ફૂડી ફૂડની લગન છે યસ. સંજય ગોરડિયાની સ્ટાઇલમાં એકાદો લગન લાગી રે મૂવીનો ડાયલોગ કોઈ ગમે ને ત્યારે સામે વાળાને ગમે એવું જરૂરી નથી. એક્ઝેક્ટ પણ વિશ્વભરમાં જ્યાં પણ ગુજરાતીઓ વસે છે એ બધાને લગન લાગી રે મૂવીની ખૂબ લગન લાગી જાય જી થેન્ક યુ સો અને મચ. બધા લોકો વારા ઘડીએ મૂવી જોવા જાય એવી આપ સૌને શુભેચ્છાઓ. Thank you. ધન્યવાદ Thank you. અમારી સાથે જોડાવા બદલ. બહુ થેન્ક મજા યુ આવી, થેન્ક બહુ યુ સો મજા મચ આવી. થેન્ક યુ.